રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે બપોરે કમલમ ખાતે કેસરિયા ઝંડા અને દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે હુંકાર કર્યો હતો। આ માટે તેઓ જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા। જો કે અમદાવાદ એરપોર્ટ પરથી જ તેમની પોલીસે અટકાયત કરી લીધી હતી અને તેમને નજરકેદ કરીને લઈ જવામાં આવ્યા હતા। જો કે એરપોર્ટની બહાર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। રાજ શેખાવતને જબરદસ્તી પકડીને પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા। આ દરમિયાન રાજ શેખાવતની પાઘડી નીકળી જતા તેઓ ગુસ્સે થઈ ગયા અને બોલાચાલી થઈ ગઈ। આ સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ હતી। ત્યારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના આગેવાન રાજ શેખાવતની અટકાયત અને પાઘડી ઉછાળવા બાબતે સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાનું નિવેદન સામે આવ્યું હતું। આપ સૌને જય સોમનાથ, જય રઘુનાથ, જય માતાજી। આજે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અગ્રણી આગેવાન ભાઈ શ્રી રાજ શેખાવતજી એ આહવાન કર્યું હતું કમલમના ઘેરાવનું। લોકશાહીની અંદર દરેકને પોતાની વાત રાખવાનો અધિકાર છે। ક્ષત્રિય સમાજની લાગણી આહત થઈ એના ભાગરૂપે તમામ સંગઠનો સંસ્થાઓ પોતપોતાની રીતે કાર્યક્રમો આપી રહ્યા છે। કોઈ પણ બાબતની અંદર રજૂઆત જે થતી હોય એ રજૂઆત કરવાની લાગણી આક્રોશ વ્યક્ત કરવાની હોય। મેં આજે જોયું કે ગુજરાતની પોલીસ દ્વારા એમની અટકાયત કરવાના ભાગરૂપે જ્યારે એમને પોલીસના વાહનમાં બેસાડવામાં આવી રહ્યા હતા ત્યારે બાજુમાં ઉભેલા એક પોલીસ અધિકારી કર્મચારી દ્વારા એમની પાઘડી ઉછાળવામાં આવી, પાઘડી ઉતારી લેવામાં આવી। આ બાબતનો સમગ્ર ગુજરાતની સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ વતીથી હું વિરોધ નોંધાવું છું। આ પગલાંની નિંદા કરું છું, આ પગલાંને વખોડી નાખું છું। પાઘડી એ સ્વમાનનું પ્રતીક છે, સ્વાભિમાનનું પ્રતીક છે। પાઘડી એ કોઈ વ્યક્તિગત બાબત નથી। પાઘડી એટલે અસ્મિતા, પાઘડી એટલે ગૌરવ, પાઘડી એટલે આન બાન શાન। તો હું ગુજરાતના ગૃહમંત્રી, મુખ્યમંત્રી ને પણ અપીલ કરું છું કે આ કૃત્યમાં જે બી કર્મચારી, પોલીસ અધિકારી જવાબદાર હોય એના તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને રાજ શેખાવતજીની જે અટકાયત કરવામાં આવી છે એમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે એવી હું પુનઃ વિનંતી કરું છું। અમારું આંદોલન ખૂબ સંયમથી, ધીરજથી ચાલી રહ્યું છે અને આ પ્રકારનું કૃત્ય એ આ આંદોલનને અવળા માર્ગે પણ લઈ જઈ શકે છે। પુનઃ સંકલન સમિતિના પ્રવક્તા તરીકે હું કરણસિંહ ચાવડા આ કૃત્યની નિંદા કરું છું। સરકારને કહું છું કે આમાં જે વ્યક્તિ જવાબદાર હોય, અધિકારી, અને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને રાજ શેખાવતને તાત્કાલિક પ્રભાવથી મુક્ત કરવામાં આવે। જય સોમનાથ, જય રઘુનાથ। લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ વિવાદ